ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ ગુરુવારના રોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે। દેવભાષા સંસ્કૃત 100 માંથી 100 માર્ક્સ મેળવનાર તેમજ 99.99 PR હાંસલ કરનાર વિદ્યાર્થી સાથે વાતચીત કરવામાં આવી હતી। આપણે ત્યાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય। અત્યારે આ કહેવત શબ્દશઃ સાચી ઠરી છે। રાજકોટ શહેર ખાતે સાધારણ પરિસ્થિતિમાં ધોરણ 10માં અભ્યાસ કરનાર સમીર ગોયલ ધોરણ 10માં 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ આવ્યો હોવાનું સામે આવ્યું છે। ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં સમીર ગોયલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોતાને 600 માંથી 593 માર્ક્સ આવ્યા છે। સાયન્સ, સોશિયલ સ્ટડી, ઇંગ્લિશ તેમજ સંસ્કૃતમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે તેમજ મેથ્સમાં 99 માર્ક્સ આવ્યા છે। પોતાના પિતા જીતેન્દ્રભાઈ ફર્નિચરમાં કામકાજમાં તેમજ કલર કામકાજ સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું। મારું નામ ગોયલ જીતેન્દ્રભાઈ છે। હું ધોરણ 10માં બોર્ડ ફર્સ્ટ 593 આઉટ ઓફ 600 આવ્યો છું। આજે મને બહુ ખુશી છે કે મારું આ રિઝલ્ટ આવ્યું। આ રિઝલ્ટ મારા સ્કૂલ અને મારા પેરેન્ટ્સનો સપોર્ટ વગર નહોતું શક્ય। મને વિશ્વાસ નહોતો કે હું આવું કરી શકું, પણ મારા ધોળકિયાના શિક્ષકોએ મને સહયોગ આપ્યો કે તું આ કરી શકે છે અને આજે આ પરિણામ આવ્યું છે। હું મારા ભાઈને પણ એટલો જ ક્રેડિટ આપું છું, કારણ કે તેનો પણ મારા પર આટલી શ્રદ્ધા અને કોન્ફિડન્સ હતો કે હું આ કરી શકું। મહેનત કેવી? મારી મહેનત તો 8 થી 10 કલાકની હતી। 8 થી 10 કલાકનું વાંચન ધોળકિયા સ્કૂલમાં જ થઈ જતું, પછી મને બીજી એક્સ્ટ્રા વસ્તુની જરૂર ન પડતી। મારા પપ્પા એક નોર્મલ કારખાનામાં કામ કરતા, કલરનું કામ કરતા હતા, એટલે આ એક ડ્રીમ જેવું કહેવાય। ખાસ વાત કરીએ તો પ્રસંગ, લગ્ન પ્રસંગના ઘણા આવતા હોય છે, પરંતુ આ ભણવાની સાથે સાથે પ્રસંગ પણ આપણે મુક્તિ આપે છે। હા, આપણે જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવતી જતી હતી તેમ પ્રસંગોને એ હોય, પણ હું જાતો નહીં, કારણ કે મારા માટે પહેલાં મારું ભણવાનું હતું, મારું એજ્યુકેશન હતું, એટલે મેં ઘણા પ્રસંગો સ્કીપ કર્યા। પિતા શું કરે? પિતા સામાન્ય કારખાનામાં કલર કામ કરતા હતા, લેબર વર્કર। એમનું સપનું આજે પૂરું થયું છે। આગામી સમયમાં તમારું સપનું શું? મારું સપનું છે IIT બોમ્બેમાંથી CSE કરીને એન્જિનિયરિંગ બ્રાન્ચ પ્રાપ્ત કરી અને સારામાં સારું પેકેજ સાથે પાસ આઉટ થયું। માતા પિતાનું સ્વપ્ન હતું કે હું બોર્ડ પ્રથમ આવું, ત્યારે માતા પિતાનું સ્વપ્ન મેં આજે સાકાર કર્યું છે। તેમજ આગળ મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે તેમજ IIT બોમ્બે ખાતે એડમિશન પણ મેળવવું છે।